હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. કે કઈ નહીં, અત્યારે સોમવાર છે, સાંજ થઈ છે. સવારના કસે ગયા નતા એટલે અત્યારે હવે થોડા નીકળે છે ફરવા માટે. અને એટલે ફરવા માટે એટલે અચાનક કોઈ પ્લાન નતો, પણ આ બે જણા આયા કે છે કે ચાલો અનગઢ જઈએ. બધું ચાલો તા અનગઢ મોહની માતાના મંદિરે જઈએ છે. મજા આવશે. અચાનક પ્લાન નતો એટલે કઈ પ્લાન બન્યો છે એટલે કઈક સારું જ થવાનું હશે એટલે જઈએ છે અત્યારે. સવારને અમે ઘરે કંટાળતો હતો, જોબ રાત્રે જવાનું છે નાઈટ શિફ્ટમાં. એટલે કઈ હશે પ્લાનિંગ એટલે જઈએ છે. હવે મજા આવે છે. થોડાક થાકેલા તો નથી, આ બે જણા થાકેલા છે કારણ કે જોબ જઈને આયા છે એટલે. ના ના આપણે ઘરે જ ઘરે જ હતો. હતા. હા હા, એટલે આ લોકો ઘરે જ હતા. થાકેલા નહીં એટલે અચાનક કાલના તો રવિવારે જવું જોઈએ ખરેખર તો. પર રવિવારનું કઈક સેટ હતું નહીં. હા, રવિવારે કઈ સેટ હતું નહીં એટલે આજે સોમવારે નીકળી પડ્યા છે. તાપ જોઈ શકો તમે અત્યારે. એમ તો ઠંડી લાગે છે, ભલે ઠંડી લાગે છે, ભલે તાપ છે પણ ઠંડી તો લાગે છે. એટલે એવું ના વિચારતા કે ઠંડી નહીં લાગે. ચાલો તો આગળ રસ્તામાં બતાવો. ગાઈસ, તમારે તો ઉત્તરાયણની કેવી તૈયારીઓ ચાલે છે? ખાલી જરા કોમેન્ટમાં જણાવજો. આ જો ઉત્તરાયણ દેખાય છે ને, આ જો બધી બાજુ જ હશે. ફૂલ જોશમાં છે વડોદરામાં તો. એક રીલ જોઈ હશે કદાચ તમે વડોદરાની, તમે લોકો જોયેલા? 22 ફૂટ મોટી પતંગ લાવ્યું છે કોઈ. એવું છે? હા, સૌથી મોટી પતંગ વડોદરાની, સૌથી મોટા. હા, 22 ફૂટ મોટી પતંગ. અત્યારે લગીન લાગે જોવી પડશે એવું. અત્યારે લગીન લાગે કોઈ જગ્યાએ નહીં બની હોય. પર આ પહેલી પતંગ છે એવું કઈ કહેવામાં આવે છે. રીલ જોઈ હતી અમે લોકોએ, એટલે અમે કઈ જોઈ નહીં. એક રીલ જાદવ કરીને છે ને, એ કોઈ લેડીઝ છે, એને જાતે સ્પેશિયલ બનાવડાયેલી પતંગ છે. 22 ફૂટ મોટી પતંગ છે, 22 ફૂટ. આવું તો ક્રેઝ કોઈ જગ્યાએ જોવા નહીં મળે. લાગતું નહીં કે અમદાવાદ ને બોમ્બેમાં કે ગમે તે સુરત બુરત હોય નહીં. ખાલી વડોદરામાં જ જોવા મળે આવું. કહેવાય ને બધું. અને બીજું, ગઈકાલે મેચ હતી ઇન્ડિયા ન્યુઝીલેન્ડ. જબરજસ્ત જીત્યા છે. કેએલ રાહુલ પર 2 છક્કા માર્યા. જબરજસ્ત રીતે મેચ જીત્યા. અને વધારે કરવાની વાત તો એ છે કે અમારા વડોદરામાં આપણે ઇન્ડિયા જીત્યું છે. વડોદરામાં આવીને ઇન્ડિયા જીત્યું છે. એટલે ખુશી તો થાય જ, બધાને થતી હશે, બધા વડોદરાને થતી હશે. એટલે સારા સમાચાર તો એ છે. એની ખુશીમાં અમે લોકો 3 જણા થઈ જઈએ છીએ. બાધા હતી તે બાધા પૂરી કરવા જઈએ કે ઇન્ડિયામાં વડોદરામાં આવીને જીતે. ખાલી મજાક કરું છું, કશું નહીં. જીતવાનું તો ખબર જ છે કે પોતાના ઘરે આવીને કોઈ હારતું હોય ના હારે. પબ્લિકની પડાપડી બહુ હતી, પર બધું મહેનત થઈ જતું. હવે એવું હતું કઈ લાગે જગ્યા વધારે થાય એવું લાગે છે મારા ખ્યાલ. કારણ કે પબ્લિક એટલે કેટલી પબ્લિક, હજુ તો લોકોને ટિકિટ નહીં મળી. ટિકિટ મળ્યું હોત તો એવું લાગે એટલું અમદાવાદ જેવું સ્ટેડિયમ બનાવવાનો વારો આવશે એક દિવસ, એવું લાગે છે. પબ્લિક ફૂલ હતી હે પણ જબરજસ્ત. બરાબર. આ જો ગાઈસ ગોત્રીમ દેખાય, એક પતંગ દેખાતી નહીં. આવું જોવાનું યાર, આ તો ઇજ્જત કાઢી તમે અમારી. દેખાતી છે નહીં એક પતંગ. આ ખાલી વેચાતી દેખાય છે. જો ખાલી વેચાતી દેખાય છે, ઉડતી એક દેખાતી નહીં હવામાં. આ જો ને, આ તો ખાલી જ છે બધું, એક પતંગ નહીં. પતંગ દેખાતી હોવી જોઈએ. અત્યારે તમે ખાલી સિટીમાં આવજો. સિટીમાં પ્રતાપનગર છે, માંડવી છે, એ બાજુ આવો. અત્યારે તો તમને ભરપૂર દેખાશે. હવે રહ્યા છે ખાલી 2 દિવસ. 2 દિવસ છે ને, આ દિવસ તો આજે પૂરો થઈ ગયો. ખાલી મંગળવારનો એક જ દિવસ બાકી. એમાં પતંગ દેખાતી નહીં એટલે આપણો જમાનો હતો. ગાઈસ, રસ્તામાં જતા જતા એક જગ્યાએ ઊભા છે. થોડા થાકી ગયા એટલે હલકા થવા ઊભા છે. આ જગ્યા સારી દેખાય, કોઈ હતો આવતો દેખાતો નતો એટલે ઊભા છે. આ દેખો તમે, કેનાલ છે આગળ, કોઈ આવે નહીં. આ બાજુ પેલા બે ઊભા છે, એ બાજુ નહીં બતાવો. હલકા થવા ઊભા છે, હલકા થવા. પાણી જો, આ થોડી મોટી કેનાલ છે. અમારા ઘર બાજુ છે થોડી નાની છે. પાણી જો એટલે મજા આવી જાય. બાકી નાહવાનું મન થઈ જાય, કારણ કે પહેલાથી નહેલા ધોયેલા છે ને એટલે આવામાં રખડતા રખડતા હવે મજા આવે. ચાલો તો કઈ નહીં, નીકળે છે રસ્તામાં. હવે બીજા ત્યાં જઈને તમને બતાવું ડાયરેક્ટ રસ્તામાં. જો ગાઈસ, આ દેખાય છે કોયલીમાં તો છે પતંગ. કોયલીમાં તો ક્રેઝ છે. હવે પડી ગોત્રીમાં નહીં, કોયલીમાં તો છે જ. જબરજસ્ત પતંગ ચગે જ છે. અત્યારે દેખાય એ સાઈડ દેખાય છે જગે છે. અમે લોકો જોઈ તો તમને નહીં દેખાય. અમે લોકો જોઈ છે પતંગો. એ લાગે છે કે હવે એકાદ દિવસ બાકી છે એવું લાગ્યું હવે. બાકી તો આગળ તો દેખાય જ ના સિટીમાં. આ થોડું ગામડા જેવું આવ્યું
કોયલી વાળો ગામડા વાળો ભાગ તઈ દેખાય. આ જો બીજું બતાવો. આ દેખાય સળગે છે તઈ ચીમની આગળ છે ને તઈ દેખાય છે પતંગ. ગાઈસ આ જો સડક તો થાંભલો થાંભલો જ છે કેવું છે ખબર પડે તમને? ખબર હોય તો પેલા કમેન્ટ કરો. કોયલીમાં છે કોયલીમાં આ વસ્તુ સડક તો થાંભલો. એને ખબર છે મને ખબર છે પણ તમને ખબર હોય તો પેલા કોમેન્ટ કરો એને હું કહેવાય વળી. ગાઈસ મંદિર આવી ગયા છે આવડે. પબ્લિક છે નહીં આજે કશું જરા પણ કોઈ પબ્લિક નહીં. સોમવાર છે એટલે કોઈ પબ્લિક નહીં ખબર જ હતી. પહેલા નીચાણા મંદિરે દર્શન કરવા જઈએ પછી ઉપર આવીએ કેવું બરાબર ને? હા ભાઈ અમારે એવું જ છે. સૌથી પહેલી વખત જ્યારે બી આવીએ સૌથી પહેલા નીચે જ જવાનું પછી જ ઉપર આવવાનું. જો તમને લખેલું આજે છે બતાવું. ગઈકાલનું લખેલું હશે પણ આજે અત્યાર સુધી છે. રવિવારનું છે રવિવારનું લખેલું સન્ડેનું પણ અત્યાર સુધી છે એટલે તમને બતાવું કેવું છે. તમે પણ આવો સન્ડે આવજો તો આવું બધું મળશે જોવા. જો બતાવો દેખાયું? આ મેઇન મંદિર નીચે આ નદી છે મહીસાગર નદી. એના મહીસાગર નદીની અંદર આ મેઇન મંદિર છે. જબરજસ્ત લખેલું છે. લોકો અહીંયા બહુ દર્શન કરવા રવિવારે. અમે બી આવીએ જ છે. તમે હવે આવતા રહો. અમે પહેલા તો નીચે જઈએ તો પાણીમાં નહીં જવાનું પર એની બહાર એક બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈએ જ. 3 જણ આ છે. હા જો આ છે બીજા એક જણ આગળ છે. હા જો અહીં બીજું એક મંદિર છે. અહીં અમે અત્યારે જઈએ છીએ. હા છે અહીં ત્યાં આગળ છે ત્યાં અમે જઈએ છીએ. નીચે જઈએ છીએ ચાલતા આવતા. હવે ડાયરેક્ટ નીચે જઈને બતાવું. એમ તો તમે કદાચ જોયેલું જ છે. પહેલી વખત આ તો અંધારામાં હતા અત્યારે થોડું અજવાળું છે ત્યારે આવીએ. ડાયરેક્ટ બતાવું ત્યાં. અત્યારે કઈ નીચાણા મંદિરે જઈએ છે. પબ્લિક તો કોઈ છે નહીં આજે એટલે સારું છે. ડાયરેક્ટ નજીકથી દર્શન થશે. તે દિવસ આવ્યા તો ફૂલ પબ્લિક હતી પર આજે તો કોઈ છે નહીં એટલે એકદમ નજીકથી દર્શન થશે. અને અચાનક આવવાનો પ્લાન બન્યો છે એટલે કંઈક નસીબમાં લખ્યું હશે તો જ આવવાનું છે. બાકી તો હવાય નહીં. આ જોયેલો દેખાય છે આ નજીકનું મંદિર જબરજસ્ત એકદમ નજીક. આજે તમને ડાયરેક્ટ ત્યાં જ બતાવો. આવી ગયા અમે લોકો. આજે નજીકથી દર્શન કરી લઈએ. પહેલા હાથ ધોઈ લઈએ પછી કરીએ આગળ. ઉપરવાળા મંદિરે આવ્યા છે. નીચે દર્શન કરી ચૂક્યા છે. ઉપરવાળા મંદિરથી વાજો ઉપરવાળા મંદિર આવી ગયા. આગળ બીજું મંદિર છે. આ દર્શન પહેલા કરી લઈએ. થાકી ગયા દર્શન કરી લઈએ પછી આગળ જઈએ. ગાઈસ દર્શન થઈ ગયા છે. આરતીમાં લાભ લેવા મળે તો આજે ખબર ને કયા નસીબથી આજે બધું થાય છે. આરતીનો લાભ લેવા મળે. આરતી પતી ગઈ તો હવે ઘર બાજુ નીકળીએ. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાકી બધા સબસ્ક્રાઈબ કર્યું છે પણ તમે બી જુઓ છો તો કરતા જાઓ. અને નવા વિડીયો જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ કરતા હોય કે નવા વિડીયો જોવાની મજા આવે છે. ચાલો બાય.